નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરામાં અસામાજિક તત્વોની સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ત્યારે પાદરા ઈડબ્લ્યુએસ ગુજરાત હાઉસિંગ બોર્ડ મકાન નંબર 443ના મકાન રોશન સિરાજ વોરા તેમજ તેનો પુત્ર યાસીન વોરા ઉર્ફે યાસીન ડોનના મકાન વધારાનું ગેરકાયદેસર દબાણની તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે પગલાં ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે પાદરાના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા યાસીન વોરા ઉર્ફે યાસીન ડોનના મકાનના ગેરકાયદેસર અને વધારાના બાંધકામને તોડી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ તેમજ પાદરા નગરપાલિકાની બાંધકામ શાખાના અધિકારીઓ સહિત પાદરા પોલીસનો કાફલો હાજર રહ્યો હતો। અગાઉ આ જ મકાનમાં વીજ ચોરી ઝડપાઈ હતી। ત્યારબાદ વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યું હતું। ત્યારે ગેરકાયદેસર દબાણ પર સપાટું બોલાવવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો હતો। નગરપાલિકા પાદરા નગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઈડબ્લ્યુએસ યોજનામાં દબાણ અંગેની નોટિસ પાઠવેલી હતી। આજુબાજુના રહીશો દ્વારા પણ કમ્પ્લેનો આપેલી હતી, જેને અનુસંધાને ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પાદરા નગરપાલિકા દ્વારા મળીને આજ રોજ સ્થળ પર દબાણ દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી રહેલ છે। શું નામ છે અને કોના પર આ કાર્યવાહી કરવામાં? યાસીનબેન કરીને છે, એમના પર કમ્પ્લેન આજુબાજુના રહીશો દ્વારા આવેલ હતી અને દબાણ અંગેનું હતું, જે બાબતે નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો પાઠવેલ છે। એને અનુસંધાને સ્થળ પર માપણી કરીને દબાણ દૂર કરવા અંગેની કામગીરી થઈ રહેલ છે। કેટલું દબાણ હતું અને કયા પ્રકારની કામગીરી કરવામાં? દબાણ અંગે જે બી હતું તે માર્કિંગ કરીને આપેલ છે। એમના પ્લોટ બાઉન્ડ્રીની બહાર એ લોકોએ હદની બહાર બાંધકામ કરેલું હતું, જે આજરોજ દૂર કરવામાં આવે છે। સ્થળ પર ત્યાં માર્કિંગ કરેલું છે।